સોનાનું રહસ્યમય ઝાડ। એક નાના અને સુંદર ગામમાં વિહાન નામનો એક જિજ્ઞાસુ છોકરો રહેતો હતો। તેને જૂની વાર્તાઓ અને રહસ્યો શોધવાનો ખૂબ શોખ હતો। એક દિવસ તેના ઘરના માળિયામાં તેને એક જૂનો નકશો મળ્યો, જેમાં જંગલની વચ્ચે એક સોનાના ઝાડનો ઉલ્લેખ હતો। વિહાને નકશો લીધો અને તે અજાણ્યા જંગલ તરફ આગળ વધ્યો। જંગલ ઘણું ગીચ હતું અને ચારે બાજુ હરિયાળી હતી। પક્ષીઓનો કલરવ સંભળાતો હતો, પણ જેમ જેમ તે અંદર ગયો તેમ તેમ વાતાવરણ બદલાવા લાગ્યું। અચાનક વિહાનને એક ઝાડની ડાળી પર એક અદ્ભુત પક્ષી દેખાયું। તેના પીંછા સોનાની જેમ ચમકતા હતા। આ પક્ષીનું નામ ઝલક હતું। ઝલકે વિહાન તરફ જોઈને મીઠો ટહુકો કર્યો। ઝલકે પોતાની પાંખો ફફડાવી અને હવામાં ઉડવા લાગી। તેણે વિહાનને ઇશારો કર્યો કે તે તેની પાછળ આવે। ઝલક આખા જંગલમાં એક સુવર્ણ માર્ગ જેવો પ્રકાશ ફેલાવી રહી હતી। ચાલતા ચાલતા તેઓ જંગલની એકદમ મધ્યમાં પહોંચ્યા। ત્યાં એક વિશાળ મેદાન હતું અને તેની બરોબર વચ્ચે એક ભવ્ય સોનાનું ઝાડ ઊભું હતું। તે સૂર્યના પ્રકાશમાં ઝળહળી રહ્યું હતું। વિહાન તો જોતો જ રહી ગયો। વિહાન ધીરે ધીરે ઝાડની નજીક ગયો। તેને થયું કે જો તે એક સોનાનું પાંદડું ઘરે લઈ જશે તો તેની બધી ગરીબી દૂર થઈ જશે। તેણે પોતાનો હાથ એક ડાળી તરફ લંબાવ્યો। ત્યારે જ ઝલક પક્ષી ઉડીને વિહાનના ખભા પર આવીને બેઠો। ઝલકે ધીમા અવાજે કહ્યું, વિહાન, આ ઝાડ ધન માટે નથી, પણ જંગલના જીવન માટે છે। જો તું તેને નુકસાન પહોંચાડીશ તો આ આખું જંગલ સુકાઈ જશે। વિહાનને પોતાની ભૂલ સમજાઈ। તેણે નીચે જોયું તો જોયું કે ઝાડના મૂળ પાસેની જમીન ખૂબ જ સૂકી હતી। સોનાનું ઝાડ હોવા છતાં તેને પાણીની જરૂર હતી। તે થોડું નિસ્તેજ દેખાતું હતું। વિહાન તરત જ દોડીને નજીકની નદીએ ગયો અને પોતાના નાના વાસણમાં પાણી ભરી લાવ્યો। તેણે ખૂબ જ પ્રેમથી સોનાના ઝાડના મૂળમાં પાણી રેડ્યું। પાણી પીતા જ ઝાડ પહેલાં કરતાં પણ વધુ તેજથી ચમકવા લાગ્યું। આખું જંગલ ખુશીથી ઝૂમી ઉઠ્યું। ઝલક પક્ષી આકાશમાં ગીતો ગાવા લાગ્યું। વિહાન સમજી ગયો કે સાચું સોનું કુદરતની રક્ષા કરવામાં જ છે।